ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં જોશો, કારણ કે આપણા બ્લોગ જોતો હોય મજામાં જ હોય છે. આજે યાર સ્પેશિયલ દિવસ છે મનુનો, આપણો તો નથી. આજે અમારી મનુનો છે હેપી 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 બર્થડે. તો હેપી બર્થડે, થેન્ક યુ. તું જીવો હજારો સાલ, આપણે હોત જીવવું. કઈ વાંધો નહીં ભાઈ. આજે અમારે જવાનું છે નાનકડા પ્રસંગની અંદર. તો અત્યારે એની સાડી પહેરી છે મેં બ્લેક. આપણે સાંજ સુધી આ જ કરવાના છે. આપણે કાલે છે ને નાશું ને ત્યારે આ કપડાં કાઢશું, ત્યાં સુધી આપણે કઈ એવું ફંદ આવડે નહીં. તો અત્યારે જવું છે નાનકડા લગ્નની અંદર, અને લગ્ન ફટાફટ અટેન્ડ કરી લઈ અને પછી જવાનું છે આપણે સાસણ. આજે કારણ કે આજે બપોર પછી ત્યાં સાસણ એક નાનકડું ફંક્શન રાખેલું છે આપણે, નાનકડું, બહુ નહીં. અને મનુ માટે એક સરપ્રાઈઝ છે. તો એક્સાઇટેડ? યસ, એક્સાઇટેડ. ચાલો અત્યારે પ્રસંગની અંદર જતા આવી. હાલો. ઓકે ગાઈસ, તમારા ભાઈએ લીધી છે વોચ. આ થોડી પ્રીમિયમ વોચ છે, એક્સપેન્સિવ વોચ છે, થોડી કોસ્ટલી વોચ છે. આ વખાણ નથી કરતો મારા, પણ મારા જીવનમાં મેં પહેલી વખત લીધી છે, એટલે થોડીક આ વોચ તો બાકી મને વોચનો એટલો બધો શોખ છે નહીં ભાઈ, તમને ખબર છે. 12 મહિનાથી એકને એક વોચ પહેરતો હતો. આ વોચ લીધી છે, પણ 12 મહિનામાં જેટલી વાર બદલાવીને વોચ એટલી એક ફેરામાં લઈ લીધી. એટલે સારું પહેરવાનું, પ્રીમિયમ પહેરવાનું અને મોજ કરવાની. હાલો, આ નીચે જો ચેલ્સી યાર, કેસુ કિંગ ને સેલ બોલો, કેસુ કિંગ કહેતો હોય ને ચેલ્સી આને કહેવાય ચેલ્સી, ઈને ના કહેવાય, આને કહેવાય. એ હળવે હળવે મેકઅપ કર, વધી ગયો દેખાય છે કાયદેસરના પેટનો. અમે તારા જાન કાને ના દે. એમ કાન કેમ દ્યો? કારણ કે સાચું સાંભળવાનું ઓકાત જ નથી તમારે. જાને 500 રૂપિયાની ઘડિયાળ લઈને પ્રીમિયમ હે પ્રીમિયમ. હું પ્રીમિયમ? મનુ લે સાચું કહેજે. તું સાચું કહે, તારો બર્થડે છે? હા, 500 ની નથી, મોંઘી છે. હાલ લીધું નીકળે 500. વાર કેવું નથી, 500 તમારે ખીચામાં જો રૂમાલ હે મારો 500 નો. જા જા. હાલો ચાલો બેસો, હાલો ફટાફટ કરો. આપણી પાસે ટાઈમ નથી. તમે બધા છો નવરા લોકો, આપણી પાસે ટાઈમ નથી. મોડું તમારા લીધે થયું છે. તો કયું નો તૈયાર થઈ ગયો છું વ્લોગ ની અંદર, બધાને ખબર છે. નહીં બોલવામાં કોઈ નહીં પૂગો મને. નહીં ચાલશે જ નહીં. ખોટા હોય ઈ જ વધારે બોલે. ખોટા હોય ઈ જ વધારે બોલે. ગાડીમાં હવે તૈયાર થાય, ઘરે તૈયાર થયા ને હવે ગાડીમાં તૈયાર થાય. ઉતાવળ છે ફૂલ. ચાલો હે કાઈ નહીં. વચમાં આડી વાત નાખતી ને એટલે પછી એમ જ કે કાંઈ નહીં. જય માતાજી. વાહ ધૂળી જુડે, કોકનો પ્રસંગ જ બગાડો. ગાઈસ, તો અર્જુનભાઈની ગાડી છે ને આખી અલગ છે. જો એને થારમાં મેળી જ નથી આવતા. પેલા થારના બહુ વખાણ કરતા, હવે ગમે ને જાય ને વરના લઈને જાય. જો એને મારી મમ્મીને વરના સિવાય મેળી જ નથી આવતા. મારી મમ્મી છે ને ચડી ના હાકે ઉપર થારમાં, એટલે હવે વરના લઈને જાય. ભાઈ આખી જાન અહીંયા છે ને ચા પીવા ઉભી રહી. અને આ જો અત્યારે અમે લોકો ખાઈ છીએ વેફર. ચા પી લીધો. મૂંઘા માયલી વસ્તુ પીધી આગળ. હવે હું પીધું નથી કેવું. આ બરાબર છે વેફર ખવડાવવા. બરાબર કુંડા લાગી શિયાળવા જોઈ માણો ફરમ આવે મને તો. ફરમ જ આવે ને. ગાઈસ, તો લગ્નની પ્રોસેસ આપણે કમ્પ્લીટ ડન કરી નાખી છે. લગ્ન હતા અહીંયા જો આહિર સમાજ મોટા આસોટા, ઝૂમ કરીને બતાવું. આહિર સમાજ મોટા આસોટાની અંદર આજે આવ્યા હતા. અને અમારા મેડમે જમી લીધું છે. ગરમી બહુ થાય છે ને, લાઈટ જ નહોતી. હા, લાઈટ વહી ગઈ હતી. તો હવે આપણે મનુનો બર્થડે સેલિબ્રેટ કરવાનો છે. એના માટે આપણે જવાનું છે સાસણ. તો સૌથી પહેલા નીકળી દેવરિયા માટે, ત્યાંથી આપણે કપડાં ચેન્જ કરી લઈએ અને નીકળી સાસણ. ચાલો. ઓકે ગાઈસ, ઘરે પહોંચી ગયા છીએ અને ગાડી જે અમે હાઈકી છે ભાઈ. હા, કારણ કે અમારે છે ને એમરજન્સીની અંદર હવે સાસણ પૂગવાનું છે. સાંજે 7:30 વાગ્યા પહેલા આપણે સાસણ પૂગવાનું છે. જો ભાઈ પૂગી કે ના પૂગી. ગાડી છે ને ગરમ થઈ ગઈ, ગરમ ફૂલ. અને અમારા મિત્ર આવી ગયા છે નીતિનભાઈ. બંકો બોલે મારી જાન. એકદમ મોજે મોજ છે ભાઈ. ઓકે ડન. હા થઈ ગઈ છે, થઈ જ જાય. બસ તો હવે આપણે ફટાફટ નીકળીએ, કેમ કે મોડું થઈ જાય ભાઈ. હા, હજી અમારે બહુ કલાક આપવાનું. સાસણ કેટલું થાય અહીંથી? 250 જેવું સાસણ થાય છે. હાલો તો થઈ જાવ કમ્પ્લીટ હવે. આ બુટિયા ને હાર ને બધું કાઢી નાખો અને મસ્ત કપડાં પહેરી લ્યો, ચેન્જ કરી લ્યો અને નીકળી ફટાફટ. હવે ઉતાવળ રાખો, હજી તો ઓલી નું ઉભી ગયો. ઓકે હા તો ચાલ. ઓકે ગાઈસ રેડી. હાલો મેં તો મોઢું ધોઈ લીધું. કઈ લગાવવાનું થાય અમારે, કઈ લગાવવાનું હોય જ નહીં. તમારે લગાવ્યું નથી.
હું ભાઈ હું સામાન લઈને વયો જાય, તમે જલ્દી કરજો. એવું છે કેવી લાગુ છે મસ્ત લાગે છે નીચે શૂઝ પહેરલા એટલે ને ગાડીમાં પડ્યા છે ગાડીમાં પડ્યા હાલો બેન કેમ છો આનંદ વાહ ચાલો બાધો સામાન ભરીએ છીએ ભરી દો હાલો ભર દીધો શૂઝ પીડા નથી કલર જ એવો કલર જ એવો છે પણ હે ને થોડાક સાફ કરેલા નથી હાલશે હાલશે એમાં કઈ ના હાલો નીતિનભાઈ નીતિનભાઈ હું લેવા પાન લઈ ભાઈ. ડ્રગ્સ ડ્રગ્સ. પાન છે પાન પાન છે પાન. વાહ. આ આપણું પાન છે. ઓહ. આ છોકરીનું પાન. તો આ કેમ દીધું મને ચીકણું નીકળી ગયા છીએ સાસણ તરફ હવે ઓન ધ વે ગાડી નોન સ્ટોપ હાલવાની છે હમણાં જ જશે. ઊભી રહેવાની નથી ગાડી ગાડી હવે ઊભી રાખશું ને તો પૂછશું નહીં જાણે ભાઈ બધું આપણું મહેનત પાણીમાં જશે તો ભાઈ રસ્તામાં તો વરસાદી માહોલ થઈ ગયો છે ભાઈ હરાળિયાના પાટીએ ભેગા હરાળિયાના પાટીએ અને ભૂખ લાગી છે પણ હવે નાસ્તો કરવા જેવી કંઈ મસ્ત જગ્યા છે નહીં એવી પણ અત્યારે શું પીશું બનવું આપણે શેરડીનો રસ પીવો છે પાણી પીવું છે ઓકે અને બીજું ઘણું બધું ખાવું છે પણ અહીંયા નહીં આગળ જઈને ખાશું કઈ વાંધો નહીં ભાઈ અહીંયા ગન્ને કા જूस मिल रहा है यहाँ पे હું માડી તમે શું કીધું હમણાં ઈઓલા ખાતરો કરવાના છે પણ જેસીબી નવરું નહોતું મળી. પણ હું એમ કહેતી હતી ને ભરવાનું કઈ લેવી ને હાવ નેવરો છે ને બધું કામ થઈ ગયું ખેતીનું હમણાં વૈરવું ડીઝલના જ રૂપિયા માગ્યા રાખે. ડીઝલ હમણાં જડતું નથી માં ડીઝલ નથી જડતું આમ પછી હાથે ખાતરો ભરીને નાખ્યા માં પહેલા ને આપણે દી હતા એ બધા યાદ આવી ગયા હમણાં અરે ખાતેણી ભરી નાખતા ખાતેણી ભરીને કોથરા ભાઈ આમ હાથમાં ડોળ પડી જતા સોલાઈ જતા. હાથ છોડાઈ જતા લે હા આ કેવા દી હતા ને કેવા દી આવી ગયા જેવો જેવો જમાનો છે એમ આપણા છોકરાને જીવતા આવડે નહીં માં 10,000 માં નોકરીએ સડી ગયા બધા કઈક ધંધો કરો અટાણે માં આમાં ના થાય ફેરું ખેતી કરો, ખેતીમાં કવડો રૂપિયો. ખેતીમાં અટાણે તોડાવવું પડે ખેતી થોડી હેલી છે આ બધા છોકરાઓને લાગે ખેતી હેલી છે ખેતી હેલી નથી ખેતીમાં તમારો બાપ અને માં દિન રાત ઉજાગરા કરીને એમાંથી તમને ભણાવ્યા તમને વિશ્વાસ થાય હે અને છોકરાઓને ભણવું નથી બોલ લે છોકરા પીઝા બર્ગર પીઝા બર્ગર ની આપણે નાવે ના આવડે માં આપણે કિંડર ખાઈ ખાઈને મરી ગયા માં એ માં ભાઈ આમ જાઓ કેવી મજા આવી યાર કે આપણે ખાલી એમ થઈ મારે એને લિટરલી આંખમાંથી એને આંસુડા નીકળવા આ મોજ છે બાપુ હેડ્સ અપ પાણી વારજે પાણી ક્યાંથી વારે તો બાપ નથી આયા. એ હવે દિન કે સાગર નાખે થોડો કાવડા આ સાગર નાખે વો ભૂકી હે ને ભૂલાઈ ગઈ મારી ગામમાં છે ને એન બાપ આ ભૂખી નથી ઓલો સાગર નાખ ને દૂધ કર નાખ થોડું કેલ્સી વાળું રતી વાળો સાલ છે તો હાલને કર નાખ ઓકે તો અમે લોકોએ મેંગવું છે નાસ્તામાં શું મેંગવું છે દાબેલી મેંગવી છે દાબેલી મને ભાવતી નથી પણ મેં કીધું અહીં બીજું કોઈ જોડાય નહીં આવી ગઈ દાબેલી આવી ગઈ જો અમારા ભાઈ લઈને આવી ગયા ભાઈ અમે ખાઈ લીધું ગાડી ભૂખી થાય ગાડી ખાઈ લીધું અમે ભૂખા થાય ભૂખા બહુ થાય છે એમ નાખવાનું છે આપણે ગાડીની અંદર ડીઝલનો ભાવ શું હાલે ખબર નથી કેટલો હાલે ભાવ ડીઝલ 98 રૂપિયા ભાવ હાલે 98 તો અમારા મેડમજીને પાછી ભૂખ લાગી ગઈ છે આજે મારો દિવસ છે હે અને આમાં કમેન્ટ કરવાનું કીધું હેપી બર્થડે ની ના તું કહી દે તો હે ને એકેય વ્લોગમાં કમેન્ટ ના કરી હોય ને એટલી કમેન્ટ છે ને આ વ્લોગમાં કરી દેજો હેપી બર્થડે કહી દેજો પાકું પાકું. જોઈએ હાલો જોઈએ હવે તો અત્યારે આવી ગયા છીએ આપણે લોકો ઓનેસ્ટ નાસ્તો કરીએ કંઈક કા બહુ ભૂખ લાગી છે બહુ લાગી દાબેલી ખાધી હતી પણ મજા ના આવી ના જોઈએ ભાઈવી પણ પેટ ભરવાનું નહીં કર રહી શું છે. ખાવું છે તને જે મજા આવે મંગાવ ઓકે એ જ મજા આવશે કે બીજું કંઈ ખાવું ગાર્લિક બ્રેડ ખાવાની ઈચ્છા છે ગાર્લિક બ્રેડ ઓકે ગાઈસ પાઉંભાજી આવી ગઈ છે અમારા મનુને ભાવે પણ આપણે ગામડે મળે એ જ ભાવે ને એ બહુ મસ્ત છે મને પાઉંભાજી ક્યાંયની ન ભાવે પણ ત્યાંની મને ભાવી અચ્છા આ પાઉંભાજી સારી આવે એમ તો વાંધો ના આવે થોડો ગામડા જેવી નહીં કા મસ્ત છે એવું નથી ને? ચલો કોક આવી ગઈ લેલા મનુનું ફેવરેટ શું છે સેન્ડવિચ સેન્ડવિચ કયું છે વેજ ચીઝ ગ્રીલ વાવ નામે નથી આવડતા અમને તો ગાઈસ છે ને ભાઈ નાસ્તો મસ્ત મજાનો કરી લીધો છે ફટાફટ ભાગીએ સાસણ
મેંદરડા તો આવી ગયું છે. સાસણનો જાજો પોલો છે નહીં, 10, 15, 20 જેવું હશે. 20 કિલોમીટર અંદાજે હશે. 20 કિલોમીટરની અંદર હાલો હવે બર્થડે એટલે બર્થડે કઈ નહીં ભાઈ, મારે 4 બર્થડે એમને કોરે ગયા હમણાં. તમે કેમ ચાર બર્થડે નું કયો છો એ ન સમજ. 4 હમણાં ટૂંકમાં વચમાં એક ફેર મહિનો હતો. પછી ક્યારે નહીં, મારા પપ્પાએ મને ચોકલેટની પેકેટ લઈ દેતા, ઓલું 10-15 રૂપિયા ના આવતું, એ તો આપણે નાના હોય ત્યારે મારા ક્લાસરૂમમાં બાટી દેતો બધાને. સાહેબને દેવા જતો, સાહેબ મારે કેવું થતું ખબર, મારો બર્થડે હંમેશા વેકેશન માં જ આવતો હતો. હું તો એનો આનંદ ન માણી શકતી. અરે યાર શીટ યાર. હવે જો તારે કેવા બર્થડે આવે. ઓકે ગાઈસ, સાસણ પહોંચી ગયા છે અને મનુને હજી ખબર નથી. અમે એને ગાડીમાં બેસાડી છે. જો આ ટાઈપ કંઈક આપણે કર્યું છે. પાછળ આખું જો ઓલું હેપી બર્થડેનું લોગો ચોંટાડી દીધો છે અને 25 યર્સ કમ્પ્લીટ. જો આ ટાઈપ કંઈક છે. હજી વાર છે કેક કાપવાની, કેટલી બધી વાર છે? બધી તો ઘણી વાર હજી કલાક થોડીક બેહાડી શું કે ભાઈ વેટિંગ કરાવ્યું ને થોડું. ભાઈ આ પાંચડો ગોતવામાં અમારે સવાર થઈ ગયો. આજ બગડો જડી જતો તો પાંચડો નહોતો, પછી પાંચડાનું એડજસ્ટ કર્યું ક્યાંથી. અમને બેને તો ખબર છે કાં શું છે શું નહીં, પણ આ બે લોકોને ખબર નથી ત્યાં શું આખું પ્લાનિંગ છે. બેનને તો ખબર છે, ના સોરી મેં હમણાં બતાવ્યું. મનુને એકને ખબર નથી, પણ એને છે ને આખું આડો આમ પાટો બાંધીને પછી લઈ જાવે. હવે અમારી પાસે રૂમાલ હતો, પણ રૂમાલ ઓલો લાગે, થોડોક ટૂંકો લાગે, એવું મજા ના આવે. પછી વાં તમને ટુવાલ દેખાય, ટુવાલના ચિત્રા ઉડાડી દીધા, એમાંથી આ પટ્ટી કાપી લીધી. સોરી કાંતો, સોરી, આઈ અપોલોજાઇઝ. જો અરે મારી નાખશે. એ ઉપર હાલે છટા કાલ તારો જીવ બચાવી લીધો મેં. અરે ઈ હું તને પકડી રાખી, ઉપાધિ શું કરે? સાચું નીતિનભાઈ? જો પડી ના જાય. તો પડી જ જા, બીજી ગાઈડ નહીં ભરે યાર. વાંધો નહીં, હાલશે નહીં ખુલે. અરે તેરે પર લગ રહા હે હાલશે. ઓકે ડન. દેખાય દેખાતું કાંઈ નથી યાર. આખું બંધ જ રાખજો, ખોલી દે. ચાલ ક્યાં જવાનું? લઈ જાઉં હાલા કઈ નથી યાર. ઓકે ના ના બંધ રાખજે, આગળ બંધ જ રાખજે. ખોલો. ડન. હેપી બર્થડે. થેન્ક યુ. હાલ હેપી બર્થડે ઓકે ગાઈસ, તો કેક કાપી લીધો છે ને અત્યારે મોતરમાં આપણા શૂટ ચાલે છે, ફોટો શૂટ ચાલે છે. કેવું લાગ્યું સરપ્રાઈઝ? એકદમ મસ્ત. જે કોઈ દી હોય આપ્યું જ નથી. વિચાર્યું તો ડન, એકદમ સેટિસ્ફાઈ, ઓલ શું કહેવાય, સેટિસ્ફાઈ. ઓકે યસ, ડન. ડન. તો મારો બર્થડે આવે છે 6 મહિનામાં, તારે કરવાનું છે ગમે એમ કરી. સારું કરીશ. કેક કેવો છે? કેક કઈ મારો ફેવરિટ જ છે, ચોકલેટ છે ને કેક 2 માળવાળો લીધો. થોડોક મોંઘો છે, બજેટ બહાર ગયો થોડોક, કોઈ દે મોંઘો છે થોડોક. બ્રાઇટનેસ કમ કરજો. છે નાનકડી વસ્તુ પણ એક્સપેન્સિવ છે થોડું. બહુ વધારે નહીં, બહુ અંદાજો ઓછી તો આવી ગયો છે. એ તો આવી ગયો તો ખબર જ છે, પણ હવે નજીક આવી જાવ. શું હશે મનુ? વોચ હશે. કઈ છે ઈ વાવ છે પણ મસ્ત. એને લાંબી થશે. ઓલું કરવું જોઈએ આમાં. ધરીને આપણે કઢવી લઉં કાલ તાલાળા. મસ્ત મસ્ત. છે પાછું રાખજો તમે થોડા ગાડા થઈ જાય ને મારા ભાઈને ઘરે એટલે કાલ. એટલે મને વોચે જ આપી હતી ભાઈ, એટલે વોચે જ આપી આપણે.
એવું હે? ના પણ આ તો વધારે ચારે એક ફોટો પાડી હાલો. કાનભાઈ મસ્ત ગિફ્ટ આપ્યું છે મનુને. કાનભાઈ અનબોક્સ કરો યાર. વાહ ભાઈ વાહ વાહ વાહ. આમાં તમારું ઓલું શું કહેવાય પહેરાવું પડશે ને ભાઈ અંદરથી શું કહેવાય ચેન આ સોનાનું આ તમારામાં મારો ભાઈ કરી દે રેડી બધું અત્યારે આમાં રાખી લાકડાનો પર્સ. અંદર ઓલું છે શું કહેવાય આને? એ અને ઓલું કાપડ કહેવાય આપણે ઉડન ઉડન ઉડન. ઉડન વાહ ભાઈ વાહ. હા ઇન્ટરનેશનલ એ આપણે થારમાં રાખશું, આમાં ટીસ્યુ રાખશું, ઉપરથી ઓલું કાઢી નાખવાનું. થોડુંક છે ને ભાઈ પ્રોફેશનલ શૂટ કરતા હતા, રીચ વાળું થઈ ગયું. બધાને ફાવોને ફોન લઈ લ્યો. મેં તો લઈ લીધો. આ લઈ લ્યો. હા ઈ તો તમારો બેન છે, લઈ લ્યો લઈ લ્યો. અરે લઈ લ્યો. ફોલ્ડ વાપરો, નબળો ફોન ના વાપરે. જોવો તમે. વાહ. નબળું તો નબળો પોસાતું જ ફોન નબળો જ નથી. જાઓ બતાવો. એ તો પડ્યો હોય તો થઈ જાય. કાં બેન એવું હા હજી અઠવાડિયું નથી થયું ત્યાં પાડી દીધું. એવું અઠવાડિયું હોય નથી. અંદર એક કાકરી રાખો એટલે મસ્ત થઈ જાય લીટી હોઈ જાય અંદરની બંને બહારની બંને રોલે રોલ બે બંધ કે મારો અનુભવ છે ભાઈ કેવી લાગી વોચ? કેવી લાગી મને કે? મારી ફેવરેટ કલર છે એક તો પેલા તો ઓકે. આમાં પાણી નહીં કરે હો. પાણી નહીં કરે આમાં. યાર એમ ના હાલે યાર. મેં હે ને રિયલ જ મંગાવી હતી પણ યાર હું એમ આવી જાય તો હું શું કરું? ના ના, એ તો સોરી, એમાં તારો વાક નથી. મેં છે ને વેબસાઇટ નો વાક. સાંભળો મેં પૈસા આપીને એને એવી મને આપી તો હું શું કરું? ઓકે ડન છે. એમાં મારો વાક કહેવાય કે ઈ બ્રાન્ડ નો વાક કહેવાય? બ્રાન્ડ નો વાક છે. તો પછી આપણો વાક જ નથી. હાલો જમી લઈ ફટાફટ ને અત્યારે સ્વિમિંગ પુલમાં નાવાનું છે. કાલે ઓકે ગાઈસ, કંઈક આ પ્રકારનું સેટઅપ હતું આપણું, મસ્ત મજાનું. આવા તો અમે લગ્ન નથી કર્યા, જેવો બર્થડે અમે ઓલો શું કહેવાય કર્યો. લગ્ન અમે ઓલા કર્યા છે યાર, પણ આ બધું શું કહેવાય. હા ભાઈ હા, આ જોઈએ એમ શું જોઈએ? કેટલો જોઈએ મેં કીધું જોઈએ તો આપણે લેતા જાય હા કેટલો લઈ લ્યો, આપણે ગિફ્ટમાં જ આવ્યો હોય. બધું આપણું જ છે અટાણે પાછું આપવું નહીં પડે? ના ભાઈ ને ચોરાઈ ગયું રાતે બીજું તો મન તો જેવું છે તમે અને મનુનું થઈ છે 25 યર્સ ઓલ્ડ ઓલ્ડ. યસ ઘટી છોકરી. ઓકે ભાઈ, જમવાનું થઈ ગયું છે ડનની કમ્પ્લીટ. ભાઈ જમી લઈએ. અમારા કાનભાઈ ને અમે બધા ભેરા હારે જમીએ. આ ભાઈ થોડોક લેટ થઈ ગયો આજે યાર, કયુંને ફોન કરતો હતો એ કે હા મેંદડા પોઈકો આ આવ્યો. મેં ફોન કઈ નહીં કર્યું. મેંદડાથી તાલા ઉપર આયા આવે. તું અહીંયા જતો ને તું ક્યાં હતો? અહીંયા જતો ભાઈ વાત જોતા હતા તમે. ભાઈ છે ને માલ બનાવી ગયો છે એટલે બાર બાર કઈ ભાઈ હવે ભાઈ અહીંયા કંઈક ડાન્સ થવાનો છે. કયો ડાન્સ થાય ખબર નથી. ઓકે ગાઈસ, તો મનુનો બર્થડે થઈ ગયો છે ફિનિશ. અને મજા કેવી? બહુ મજા આવી. થેન્ક યુ સો મચ ફોર ધ સરપ્રાઈઝ. અરે વેલકમ વેલકમ વેલકમ. ભાઈ બર્થડે ને હું માનતો નથી, પણ હા એકબીજા માટે એક દિવસ સ્પેશિયલ કાઢીએ તો મજા આવે કે કેમ. યસ બાકી બર્થડેમાં તો ભાઈ સુખદ દિવસ નથી, દુઃખદ દિવસ છે, કારણ કે તમારું જીવનનું એક વર્ષ ઓછું થાય. પણ હા ભાઈ, આ એક યાદગાર રહી એક વસ્તુ, એક દિવસ, એટલા માટે. બહુ મસ્ત ડેકોરેશન પ્લાનિંગ તમારું. પ્લાનિંગ તો ગિફ્ટ ગિફ્ટ બધા એક નંબર હતા, Yes. પ્લાનિંગ એક નંબર હતું, આખી વસ્તુ એક નંબર હતી. પણ હવે ટૂંકમાં શું છે, થોડુંક અમારે લગ્નમાં જવાનું થયું બપોર પહેલા, એટલે થોડુંક ભીડ પડી, પણ તોય બધું થઈ ગયું. થઈ ગયું બધું. અને છેલ્લે છેલ્લે ઓલો ડાન્સ જોયો કયો હા કહેવાય તો ખરી, ખબર નહીં, પણ મજા આવી ભાઈ. મજા આવી. તો કેવી મજા આવી જરૂરથી જણાવજો. ચેનલની અંદર નવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરવાનું ભૂલ્યો નહીં. મળી જાય નેક્સ્ટ બ્લોગની અંદર. તમારે બધા બાય બાય.